વિદ્યાર્થીઓ આજે આપણે એકદમ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો છે કહી શકાય ઉદાહરણનો 5મો દાખલો જે આપણે જોવા જઈ રહ્યા છે આ દાખલા એ સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી થાય છે તમને યાદ હશે કે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સૂત્ર કયા તો v સદિશ બરાબર v0 વત્તા a સદિશ બીજું r સદિશ માઈનસ r0 બરાબર v0t વત્તા 1/2 ad સ્ક્વેર અને v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a સદિશ r સદિશ માઈનસ r0 તો આ છે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ જેને આધારિત આપણે દાખલો ઉદાહરણનો 5મો જોવાનો છે તો ચાલો હવે ઉદાહરણના 5મા દાખલામાં t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે મતલબ કે આ વેગ પ્રારંભિક વેગ કહેવાય જેને આપણે v0 વડે દર્શાવીએ છીએ xy સમતલમાં તેની ઉપર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i+2j મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ એટલે કે આપણને આપ્યું છે a સદિશ ઉત્પન્ન કરે છે તો પહેલા કણનો x યામ એટલે કે x ઘટક 84 મીટર હોય તો ત્યારે તેનો y ઘટક કેટલો બીજું તે સમય એટલે કે આપણને પહેલામાં આપણે સમયથી શોધવો પડશે તો તે સમયે એ કણની ઝડપ પણ આપણે શોધવાની છે તો અહીં સમતલમાં અચળ પ્રવેગી ગતિના જે સમીકરણ છે એ સમીકરણ આવશે r સદિશ માઈનસ r0 બરાબર v0t વત્તા 1/2 a t સ્ક્વેર ચાલો v0 ની વેલ્યુ છે 5i જે હું મૂકી દઉં છું ઇન્ટુ t તો ખરું જ વત્તા 1/2 a જેની વેલ્યુ છે 3i પ્લસ 2j ઇન્ટુ આ t સ્ક્વેર તો ખરું જ તો માટે આપણે પહેલા પદને આવી રીતના 5ti પણ લખી શકીએ હવે t²/2 બંને પદને મળશે એટલે આ 3/2t² લખાશે વત્તા t²/2 2j ને પણ મળે 2t²/2j તો આ બે કેન્સલ હવે જોવા જઈએ તો પહેલા બે પદ i વાળા અને છેલ્લું પદ j વાળું છે તો આ પહેલા પદમાંથી i કાઢી લઉં તો 5t વત્તા 3t²/2 i વત્તા t²j તો મેં કહી શકું કે i વાળું જે પદ છે એ મને x યામ દર્શાવે છે અને j વાળું જે પદ છે એ મને y યામ દર્શાવે છે તો હવે x યામ x બરાબર કેટલા તો x યામ x બરાબર 5t વત્તા 3t²/2 લખાશે અને y યામ y કેટલા તો y બરાબર t² લખાશે ચાલો એટલે તમારે y યામ શોધવો છે તો સમય પહેલા શોધવો પડશે તો હવે હું x ની વેલ્યુ લખી દઉં તો x યામ મને કીધો છે લેવા 84 બરાબર 5t વત્તા 3t² 2 તો આમાં
શોધવાની છે તો બધાને પહેલા તો 2 વડે ગુણી નાખો તો 84 ગુણ્યા 2 એટલે 168 is equal to 10t વત્તા 3t સ્ક્વેર તો માટે 3t સ્ક્વેર પ્લસ 10t 168 પેલે બાદ જશે અને માઈનસ 168 is equal to 0 તો t સ્ક્વેર આજે પહેલું પદ છે 3t સ્ક્વેર તેમાં હું a બરાબર 3 લખી શકું તો અહીંયા b બરાબર 10 અને c બરાબર -168 છે તો આપણે જાણીએ છીએ કે મધ્યમ પદ શોધવું હોય ને પ્રથમ પદ મધ્યમ પદ એવા જે ત્રિકોણમિતિમાં જે ચેપ્ટરો આવતા તો એવા કિસ્સામાં તમે અહીંયા એવામાં અચળાંકની વેલ્યુ લેતા શોધતા હતા હું એ જ કરું છું તો અહીંયા મારે t શોધવો છે તો t બરાબર -b પ્લસ એન્ડ માઈનસ અંડર b સ્ક્વેર માઈનસ 4ac બાય 2a બરાબર b ની વેલ્યુ છે 10 માઈનસ 10 પ્લસ એન્ડ માઈનસ b નો વર્ગ 10 નો વર્ગ એટલે કે 100 4 a ની વેલ્યુ 3 c ની વેલ્યુ -168 એટલે માઈનસ માઈનસ તો પ્લસ 2 a ની વેલ્યુ છે 3 તો આ -10 ના છેદમાં 6 પ્લસ એન્ડ માઈનસ હવે આપણે વર્ગમૂળ લઈએ તો પહેલા હું 4 ગુણ્યા 3 ગુણ્યા 168 કરું 4 ગુણ્યા 3 ગુણ્યા 168 તો જે જવાબ આવે એમાં વત્તા 100 અને એનું વર્ગમૂળ 1 સેકન્ડ 4 ગુણ્યા 3 ગુણ્યા 168 જે જવાબ આવે તેમાં વત્તા 100 અને તેનું વર્ગમૂળ કરતા મને જવાબ 46 મળશે તો આમ હું t બરાબર -10 વત્તા 46 ભાગ્યા 6 અને t બરાબર -10 માઈનસ 46 ભાગ્યા 6 આ શક્ય નથી કારણ કે એ કિસ્સામાં જવાબ સમયનો માઈનસ આવશે અને સમયની વેલ્યુ માઈનસ આવતી નથી તો 46 ઓછા 10 એટલે 36 ભાગ્યા 6 એટલે t નો જવાબ 6 સેકન્ડ આવ્યો ચાલો તો આમ t બરાબર 6 સેકન્ડ શોધાઈ ગયું તો એ સમયે y ની આપણે શોધવાનો છે તો y બરાબર 6 નો વર્ગ એટલે y બરાબર 6 છે 36 મીટર બરાબર તો આ થઈ ગયો y નો ઘટક y પર શોધાઈ હવે શું કીધું છે આ સમય એટલે જે સમય શોધ્યો તે t બરાબર 6 સેકન્ડ આગળ આપણે વેગ પણ શોધવાનો છે તો વિદ્યાર્થીઓ હવે આપણે આજે આ સદિશનું સ્થાન સદિશનું જે સૂત્ર હતું r સદિશ r0 હું એને અત્યારે સમીકરણ નંબર 1 આપું છું તો વેગ શોધવા માટે મારે સમીકરણ નંબર 1 નું સમયની સાપેક્ષે વિકલન કેમ તો કે r સદિશ r0 એટલે કે સ્થાન સદિશ નું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો જ તમને વેગ મળે આપણે શોધવાનું છે ઝડપ એટલે કે વેગનું મૂલ્ય અહીંયા શોધવા આપણે જઈ રહ્યા છે તો is equal to d by dt ચાલો r r0 ની જે વેલ્યુ છે તે મૂકી દઈએ તો તે છે 5t 3t square by 2i વત્તા t square જે કે ચાલો હવે હું વિકલન કરું હવે વિકલન આપણને આવડેલું છે જરા ડાયરેક્ટ આપણે જઈએ તો પહેલા હું i કેપ વાળાનું કરું 5t નું વિકલન શું થાય t નું t ની સાપેક્ષે વિકલન થાય તો 1 આવે એટલે રહેશે અહીંયા 5 વત્તા 3/2 અચળ t સ્ક્વેર નું વિકલન શું થાય આપણે જાણીએ છીએ કે એનું વિકલન થાય છે 2t હવે જે કેપ વાળા પર જે કેપ માં t સ્ક્વેર છે t સ્ક્વેર એટલે જે ઘાત હોય તે આગળ આવે તેની ઘાતમાંથી 1 ઘટે એટલે 2 ઓછા 1 એટલે ઘાત રહેવાની 1 જ તો આમ આ થઈ ગયું વિકલન અને આમાં 2 કેન્સલ તો આમ વેગ આપણને મળ્યો 5 3t i કેપ
માટે આપણે વેગ શોધવાનો છે. વેગ તો પહેલા v બરાબર 5 વત્તા કેટલો લખાય 6 ગુણ્યા 3 જ્યાં t દેખાય ત્યાં આપણે 6 મૂકી દેવાનું તો 6 તારીખ 18 વત્તા 6 ગુણ્યા 2 6 દુ 12 જે કે તો આમ 20 બરાબર 18 વત્તા 5 તો તેનો જવાબ આવે 23 i કેપ વત્તા 12 j કેપ. તો આ જે ઝડપ વેગ આવ્યો એના ઉપરથી આપણે ઝડપ એટલે કે આપણે વેગનું મૂલ્ય શોધવા જઈ રહ્યા છે. તો આમ v બરાબર વર્ગમૂળમાં 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. ચાલો 12 નો વર્ગ તો આપણને ખબર 144. 23 નો વર્ગ કેટલા તો 23 ગુણ્યા 23 એટલે 5 to 9. ચાલો 5 to 9 529 વત્તા 144 જે જવાબ આવે એનું વર્ગમૂળ એટલે આપણને જવાબ આવશે 25.94 મીટર પર સેકન્ડ. તો આ રીતે આપણે આ દાખલો કમ્પ્લીટ કરી અને આના એપ્રોક્સી આનો જવાબ આપણે લખવો હોય તો આપણે એપ્રોક્સી 25.94 એટલે 26 મીટર પર સેકન્ડ પણ લખી શકીએ. ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ છે સ્વાધ્યાયનો 21મો દાખલો. પેટર્ન તો આવી જ ગઈ છે કે કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ 8 i કેપ વત્તા 2 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કણનો x યામ અહીં x યામ છે 16 મીટર તો ત્યારે તેનો y યામ આ સમયે તેનો y યામ કેટલો હશે અને એ આપણે ઝડપ શોધવાની છે. ચાલો કે દાખલો જોવા જઈએ તો આ જ દાખલો છે રકમ બદલાયેલી છે જરા. ચાલો v0 ની વેલ્યુ મૂકો તો 10 j t વત્તા t સ્ક્વેર બાય 2 અને એની જગ્યાએ 8 i કેપ વત્તા 2 j કેપ. તો આમ 10 t j કેપ વત્તા ચાલો આ શું થાય 4 t સ્ક્વેર i કેપ વત્તા t સ્ક્વેર j કેપ લખાશે ને કારણ કે 4 ગુણ્યા એટલે અહીંયા 4 t સ્ક્વેર અહીંયા 2 ને 2 જાય એટલે અહીંયા રહેશે ખાલી t સ્ક્વેર. તો હવે અહીંયા j કેપ વાળા બે પદ છે તો પહેલા હું i કેપ વાળા લખું તો 4 t સ્ક્વેર i કેપ વત્તા j કેપ માં લખાય t સ્ક્વેર વત્તા 10 t. તો આપણે જાણીએ છીએ કે i કેપ વાળો ઘટક એ આપણને x યામ અને j કેપ વાળો ઘટક એ આપણને y યામ દર્શાવે છે. તો અહીંયા કોની વેલ્યુ આપેલી છે પહેલા તો આપણે એ શોધવું પડશે. તો અહીં જે આપેલી છે તે x ની જ વેલ્યુ છે. તો આ x બરાબર કેટલા છે 4 t સ્ક્વેર. ચાલો x યામ કેટલો આપેલો છે 16 બરાબર 4 t સ્ક્વેર. તો માટે t સ્ક્વેર બરાબર કેટલા તો 16 4 ચોક 16 બરાબર ને 16 ભાગ્યા 4 એટલે 1 થાય માટે t બરાબર 2 સેકન્ડ. ચાલો આ તો આપણે સમયની શોધી નાખ્યો તો હવે આપણે એનો y ઘટક શોધી શકીએ છીએ. તો y ઘટક t સ્ક્વેર વત્તા 10t છે તો 2 નો વર્ગ એટલે 4 વત્તા 10 ગુણ્યા 2 એટલે કે 20 20 વત્તા 4 એટલે 24 મીટર. તો આમ આપણે y ઘટક પણ શોધી નાખ્યો. ચાલો હવે આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળશે. તો હવે વેગ વાળા પોઈન્ટ ઉપર જઈએ તો આ સદિશનું અહીંયા જે સૂત્ર છે એ સૂત્ર છે 4t સ્ક્વેર 4t સ્ક્વેર i કેપ પ્લસ t સ્ક્વેર વત્તા 10t j કેપ બરાબર.
ચાલો તો હવે 4 t² નું વિકલન શું થાય 2t વત્તા જેકેપ વાળા પદમાં જઈએ તો જેકેપમાં t² નું 2t અને tan t નું વિકલન tan જ થશે તો અહીંયા 4 નું 8 t આવી ગયા વત્તા 2t વત્તા 10 જેકેપ આ થઈ ગયો આપણો વેગ ચાલો તો હવે આ સમયે t બરાબર 2 સેકન્ડ માટે આપણે વેગ શોધીએ તો વેગ બરાબર જ્યાં t દેખાય તો આ સમીકરણમાં 2 મૂકી દેવાની તો 8 * 16 આવી ગયા વત્તા 2 ને 2 4 વત્તા 10 જે કે તો વેગ 16 આવી કે વત્તા આ 14 જે કે હવે એનું આપણે શોધવાનું છે મૂલ્ય એટલે v બરાબર વર્ગમૂળમાં 16 નો વર્ગ વત્તા y ઘટક એટલે કે 14 નો વર્ગ તો આ 16 નો વર્ગ એટલે 16 ગુણ્યા 16 કેટલા તો એ છે 256 વત્તા 14 ગુણ્યા 14 એટલે 196 તો આમ 196 વત્તા 256 જે આવે એનું વર્ગમૂળ તો આપણને જવાબ મળશે 21.26 મીટર પર સેકન્ડ તો આ રીતે આપણે વિદ્યાર્થીઓ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 5 માર્કમાં પૂછી શકાય એવા આપણે આ બંને દાખલાઓ જોયા છે